દેવાંગ દેવાંગ જલ્દી જો ને બેટા આ બાયોડેટા જો અને આ છોકરીનો ફોટો જો નથી ગમી આજો આપણને ના ગમે છોડો ને આ શું છે આ બધું અરે ઊભો રે અરે આ જો તો ખરો મારે કોઈ છોકરી નથી જોવી મેં તમને પહેલા પણ કહ્યું હતું ને અત્યારે પણ કહી રહ્યો છું કે મમ્મી લગ્ન છે ને હું જે છોકરીને પ્રેમ કરું છું ને એની સાથે જ કરવા માંગુ છું તો તું પણ સાંભળી લે હું તારી માં છું તું જેની સાથે લગ્ન કરવા માંગે છે ને એની સાથે મારે તારા લગ્ન નથી કરાવવા બોલ હવે શું કરીશ કામ નથી કરાવવા લગ્ન કારણ કે એ છોકરી મને નથી ગમતી મને નથી લાગતું કે એ આપણા ઘરને લાયક છે અને મહત્વની વાત તો એ કે વહુ તરીકે મારે લાવવાની છે ભલે તું 7 ફેરા ફરવાનો હોય પણ એની સાથે કાયમ રહેવાનું મારે છે કહેવાય છે ને 24 કલાકમાંથી 12 કલાક સાસુ અને વહુ સાથે રહેતા હોય છે તો એ 12 કલાક મારે કાઢવાના છે ને તો મારે વિચારવાનું કે મારા ઘરમાં કેવી વહુ આવશે તું પ્રેમ કરે અને મોઢું ઉઠાવીને કોઈને પણ લઈ આવે ને એવી છોકરી મને મારા ઘરમાં નથી જોઈ કોઈને પણ નથી લાવતો મમ્મી દામિની સમજુ છોકરી છે હોશિયાર છે અને બધી રીતે પાવરથી પણ છે વળી સુશીલ અને સંસ્કારી પણ છે કોઈ ખામી નથી એનામાં તો પછી આવી રીતે રિજેક્ટ શું કામ કરી રહ્યા છો તે અને વાત પ્રેમ- રહી બીજી દામિનીને મારી સાથે પણ રહેવાનું છે તો મમ્મી આમાં વચ્ચે તમે તમારા દીકરાને તો કોઈ જગ્યાએ ક્યાંય સ્થાન આપ્યું જ નહીં જાણે દામિની લગ્ન કરીને તમારી એકલાની સાથે જ રહેવાની હોય કેમ પતિ તરીકે મારી સાથે નહીં રહે દેવાંગ બસ તું મને ના સમજાવ સંસ્કારી સુશીલ ગુણવાન આવી બધી છોકરીઓ પ્રેમ જ ન કરે હા પોતાના મા બાપની ઇજ્જત સાચવે જેને પોતાના મા બાપની ઇજ્જતની નથી પડેલી એ આપણી ઇજ્જત શું સાચવવાની કેમ શું ઇજ્જત અને આબરૂ કાઢી નાખી છે કહી દો ને તમે શું અમે એવું ખોટું કામ કર્યું છે પ્રેમ કર્યો છે ઘરે વાત કરી છે અને ઘરે વાત કરવા છતાંય તે તમે લોકો અમારી ઈચ્છા પ્રમાણે લગ્ન કરાવવા તૈયાર નથી ખાસ તો તમે મમ્મી કઈ માનસિકતા ધરાવો છો તમે મને તો એ જ નથી સમજાતું અરે છોકરા છોકરીને ગમે એટલે લગ્ન થઈ જાય આ નિયમ છે આમ પણ તમે આટલી બધી છોકરીઓના બાયોડેટા બતાવો છો પછી પણ પસંદગી તો મારી જ હશે ને તો એવી રીતના મારી પસંદગીની છોકરી સાથે હું વધારે ખુશ નહીં રહી શકું 100 વાતની એક વાત મારો એક જ નિર્ણય છે દામિની આગળની વહુ નહીં બને નહીં બને ને નહીં બને છો મમ્મી 100 વાતની એક વાત તમે કહેતા હોય ને તો હું પણ એક વાતમાં બીજી વાત કહેવા માંગુ છું કે દામિની આ ઘરની વહુ બનશે બનશે અને બનશે જ ખોટી જીત નહીં કર હા તું જીત કરીશ અને હું તારી જીત માની લઈશ એમ લાગે છે તને ખોટી જીત લાગે છે ને તમને એક મિનિટ ઉભા ખોટી જીત છે ને આ છોકરો છે ને ખરેખર ગાંડો થઈ ગયો છે એની બુદ્ધિ છે ને બેર મારી ગઈ છે એનામાં અક્કલ નામની કોઈ વસ્તુ જ નથી સમજવા જ તૈયાર નથી એ શું કરવા માંગે છે શું બતાવવાનો છે ખબર નહીં લો મેરેજ કરવાનો છું હું એની સાથે ફોર્મ તૈયાર થઈ ગયું છે બસ કોર્ટની સાક્ષીમાં અમે બંને જણા લગ્ન કરીએ ને એટલી રાહ છે તને સમજ નથી પડતી સમજ તો તમને નથી પડતી મમ્મી આટલી સરળ રીતે તમને મનાવવા માંગતો હતો પણ નહીં તમે ક્યારેય મારા પ્રેમને સમજ્યા જ નથી મમ્મી તમારા દીકરાને નથી સમજતા તો પછી તમે બીજું તો શું સમજી શકવાના છો અરે પણ તું કેમ નથી સમજતો તને જે હું સમજાવવા માંગુ છું તું સમજ ને પ્રેક્ટિકલ નથી ને તમારી વાત અચ્છા મારી વાત પ્રેક્ટિકલ નથી તમે દામિનીની સાથે કેટલો સમય રહ્યા છો હું છેલ્લા 2 વર્ષથી એની સાથે છું એ છોકરીને બહુ સારી રીતે સમજુ છું અને છતાં પણ તમે આ માત્ર 5 કે 10 મિનિટની મુલાકાતમાંથી નક્કી કરાવવા માંગો છો કે મારા માટે તમે જે છોકરીને પસંદ કરો છો એ સારી હશે છેલ્લા 22 વર્ષથી મેં તને ઉછેર્યો છે મને ખબર છે હા આ 2 વર્ષના સંબંધને 22 વર્ષના સંબંધ સાથે તોલી શકીશ તો બાકીના બધા વર્ષની જિંદગી મારે છોકરીની સાથે કાઢવાની છે એટલે નક્કી તો હું કરીશ કે મારી લાઈફમાં આવતી છોકરી કોણ હશે અને કોણ નહીં જો દેવાંગ હજુ પણ કહું છું ખોટી જીદ નહીં કર ખોટી જીત તમે કરી રહ્યા છો મમ્મી હા કાગળિયા છે ને એને આજે જ કોર્ટમાં લઈને જઈશ અને આજે ને આજે જ હું દામિની સાથે લગ્ન કરીશ અને લગ્ન કરીને દામિનીને ઘરમાં લઈને આવીશ દેવાંગ જો લગ્ન એ કોઈ છે ને રમત નથી સમજી ગયો આ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી કે આજે કર્યા અને કાલે છૂટા પડી ગયા તો થઈ જાય સમજ જરા કોશિશ કર એ બધું મારે જોવાનું છે ને કે મારે ઢીંગલા ઢીંગલીના ખેલ રમવા છે કે નથી રમવા હું નક્કી કરી લઈશ મારી પ્રાયોરિટી નાનો નથી હું મોટો થઈ ગયો છું રિઝલ્ટ બતાવીશ આ સમજવા તૈયાર નથી કોઈ કઈ વાત માનવી જ નથી બધાએ પોતપોતાની મનમાની કરવી છે કરવા દો જેને કેમ કરવું હોય ને એમ કરો
શું થયું? છે ઝેરની બોટલ છે તો આપો, હું પીને મરી જ જાઉં એની અહીં. ઉંદેડાની છે મમ્મીજી, અસર નહીં કરે. આ તમને મજાક લાગે છે? ઝેરની બોટલ માંગુ છું તમારી પાસે. પણ થયું છે શું? એ પૂછવા જ જતી હતી. કઈ થયું છે મમ્મીજી તમને? ના ના, મને તો મન થાય છે જ્યુસ પીવું હોય એમ ઝેર માંગી રહી છું. મમ્મીજી આવા ખોટા ખોટા એક્સપેરિમેન્ટ ના કરો. માની લીધું કે ઉંદર મારવાની દવાથી માણસ મરે નહીં, પણ ઇન કેસ મરી ગયા. બોલી લીધું? પતી ગઈ વાત? તો બરાબર. આ ઘરમાં બધાએ પોતપોતાની મનમાની કરવાની છે? નહીં. બોલું કે ન બોલું? ના ના, બોલો ને. તો શું થયું મમ્મીજી? તમે ગુસ્સામાં હોય ને મને બિલકુલ નથી ગમતું. શું થયું તમને મને કહી દો. ગરમી થાય છે? ગરમી નહીં. આ દેવાંગને સમજાવ કઈ. કેમ, એણે શું કર્યું? કઈ નહીં. મને કહે છે જીત પકડીને બેઠો છે, પેલી છોકરી સાથે જ લગ્ન કરીશ, કોર્ટના કાગળિયા એટલે કે મેરેજના કાગળિયા તૈયાર કરાવી દીધા, આપણી જાણ બહાર બધું રમત રમી રહ્યો છે. કહે છે કે આજે ને આજે જ કોર્ટમાં લગ્ન કરીશ. અરે બધું જ પોતપોતાની મરજી પ્રમાણે કરવાનું. ના પાડું છું કે એ છોકરી આપણા ઘરને લાયક નથી, પણ એને સમજવું જ નથી. જો મમ્મીજી, વધારે વાત તો મને પણ ખબર નથી કે કઈ છોકરી છે, કોણ છે, શું છે, પણ ઇફ દેવાંગભાઈ લવ મેરેજ કરતા હોય તો વાંધો શું છે? આપણે તો ખર્ચો બચી જશે ને. એમ? ખર્ચો બચી જશે તો તમને રૂપિયાની પડેલી છે કે રૂપિયા બચશે, પણ આ છોકરો મારો કોક ઊંધા હાથમાં પટકાઈ જશે તેનું શું? અરે એ છોકરીના સંસ્કાર કેવા નહીં, આવડે છે શું, કયા ઘરમાંથી આવે છે, એ બધું નહીં જોવાનું. પણ મમ્મીજી કદાચ કંઈ નહીં આવડતું તો આપણે બંને શીખવાડી દઈશું ને. પાઠશાલા ખોલી છે? હા, સ્કૂલ ખોલી છે મેં. વહુ બનીને આવો અહીંયા, હું એને શીખવાડું. મમ્મીજી એવું ન કરાય. મને લાપસી નહોતી આવડતી, શીરો નહોતો આવડતો, રોટલા નહોતા આવડતા, તો તમે મને શીખવ્યું હતું કે નહીં? તમને દાળ ભાત શાક રોટલી તો આવડતી હતી ને? હા. તમે મારી પસંદની તો છો ને? તમે જેમ હું કહું છું એમ કરો છો ને? તો એમ કહો ને કે મુદ્દે વાત પસંદની આવે છે, પોતાની પસંદ નથી આવતી એટલે મરચા. પોતાની પસંદ નથી આવતી એટલે તમને નથી ગમતું મમ્મીજી. સમજી ગઈ. તમારી દેરાની બનીને આવશે, આખી જિંદગી તમારે એની સાથે રહેવાનું છે. ન કરે નારાયણને કાલે ઉઠીને કંઈક ઊંધું ચતું થયું તો તમે જેઠાણી તરીકે બદનામ થઈ જશો. રહેવાનું મારી સાથે શું કામ? લગ્ન દેવાંગભાઈ સાથે કરે છે ને, મારી સાથે નહીં ફાવે તો હું તો કહી દઈશ કે નોખા થઈ જાઉં. જો આ બધી ઝંઝટમાં આપણે પડવાનું થતું નથી. એને મજા આવે એમ કરવા દો ને. કાલ સવારે તમારી પસંદની છોકરી એને ન ગમી, ઝઘડા થયા, ડિવોર્સ થયા તો બદનામ તમે પણ તો થશો ને. જો મીરા બહુ, હું એમ કહેવા માંગુ છું કે ભાઈ હું બતાવું એ છોકરી એ તરત લગ્ન નથી કરી લેવાના. સમજવાનું, સારું છે ખોટું છે એ બધું જોવાનું, પછી લગ્ન કરવાના છે. મમ્મીજી પ્રેમ વસ્તુ જ એવી છે, એક પર જીવ અટકી ગયો ને તો અટકી ગયો, પછી લાખ લોકો સમજાવે ને તો આપણને એમને સમજવામાં ન. બરાબર છે, બરાબર, સરસ. પણ આ દેવાંગ જે કરી રહ્યો છે આજે બરાબર ખોટું છે. દેવાંગભાઈ કરે છે તમારી મતે ખોટું જ છે, પણ અમારી મતે જોવા જઈએ ને તો બહુ સારું કરે છે. આ જમાનામાં પ્રેમ કરતી છોકરી લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય ને, સૌથી મોટી ને મહત્વની વાત તો એ છે. બરાબર છે, બરાબર છે. કોની સાથે હું માથા પટકું છું? કેમ કે તમે માની જવાના છો કે નહીં? શું કરવાનું? માની જવાનું. મમ્મીજી ખરેખર પૈસા તો બચશે, સાથે સાથે તમારે છોકરી જોવાની ઝંઝટ નહીં રહે ને. લવ મેરેજ વાળી છોકરી છે ને એટલે આપોઆપ સમજીને આપણા ઘરના રીતિ રિવાજમાં ઢળવાની કોશિશ કરશે. વાહ, એક પેલો વખાણ કરતો તો, બીજા તમે વખાણ કરો છો. લાગે છે કે હું જ ખોટી છું. હા, આગળ કુવા, પીછે ખાય, ભાઈ જાય તો કહાં જાય? એ વાત એ સાચી. તમે ક્યાંય જતા નહીં મમ્મીજી, હું તમારી સાથે છું. ઠીક છે, તમને નથી ગમતું ને તો હું પણ દેવાંગભાઈને ના પાડી દઉં. દેવાંગ ગયો છે? એવા ખબર નહીં, ગુસ્સામાં ગયો છે. કોર્ટના કાગળિયા બતાવ્યા, તૈયાર કરાવી દીધા છે, કે છે આજે ને આજે જ લગ્ન કરીને લાવીશ. મમ્મીજી એમાં એક નાની એવી કોપી ફોટો હોય છોકરીનો, જોયો? જોવા દે તો જોયો ને. હા, કાંઈ ના જોવા દીધું. હા, નાનો મોટો કોઈ ફોટો ના જોવા દીધો. પ્રેમ કરું છું, આવવા દે એના પ્રેમને. મમ્મીજી ગુસ્સા ન કરો. બીપી લો કે હાઈ થઈ જશે તો પ્રોબ્લેમ થઈ જશે. વહુ આવતા પહેલા તમે બીમાર પડી જશો. તમારા માટે ચા બનાવું? ઝેરવાળું ઓપ્શન હજુ એમનામ જ છે. બોલો.
શું બોલું? જે હું બોલવાનો પ્રયત્ન કરતી હતી. મને શું ખબર કે તમે શું બોલવા માંગો છો બા? દામિની, પેલો છોકરો મને બહુ પસંદ છે હો. તો ગમે તેમ કરીને એની સાથેનું ગોઠવી જ નાખવાનું છે. હા, તમે કોઈ એમ જ કરવાનું હોય ને, એટલે જ તો એને પસંદ કર્યો છે, કારણ કે આપણી બધી વાતો માનશે. અને એક વાત હજી કહી દો, ગમે તે રીતે એને પટાવી જ લેજે. હા, અને મેં તને જેમ કીધું છે ને એમ જ કરવાનું છે. તમને શું લાગે છે બા, તમને મારા પર કોઈ શંકા છે? તમે જરાય ચિંતા ના કરો, જેમ આપણો પ્લાન છે ને એમ જ થશે. હા, એટલે જ તો મેં કોઈ બીજા સાથે લગ્ન ન કર્યા અને એને પસંદ કર્યો, કારણ કે મને ખબર છે બહુ ભોળો છે. હું જેમ કહીશ ને એમ નાચ્યા કરશે. અને મને ખબર જ છે બેટા કે મોરના ઈંડાને ચીતરવા ન પડે. તું દીકરી કોની, પણ એક વાત છે, મારા પગલે પગલે ચાલીશ ને ન્યાલ થઈ જઈશ. બધું જ છે ને અત્યારથી નક્કી કરીને રાખ્યું છે, ક્યારે શું કરવાનું છે, ત્યાં જઈને મારે શું કરવાનું છે. બસ તમે ધીમે ધીમે જોતા જાઓ. પણ એક વાતનું ધ્યાન એ રાખવાનું છે, તું જે કરવાની હોય ને ઘરમાં કોઈને કાંઈ ખબર ના પડવી જોઈએ. તને તો ખબર છે ને કે દિવાલને પણ કાન હોય છે અને હવાને પણ આંખ હોય છે. હા, વાત તો સાચી છે, પણ મને એવું લાગે છે કે આપણે છે ને એટલા તો માહિર થઈ ગયા છે કે જો હવા જોઈ લે અને આ દિવાલ સાંભળી લે ને તો પણ કંઈ કરી શકે એમ નથી, કારણ કે હવાને મોઢું નથી અને દિવાલને પણ કંઈ કરી તો નહીં શકે. એ વાત તો સાચી. બસ તો હવે કરો કંકુના. એ જ કરવાનું છે, પણ હજુ વાર છે. હજુ એની માં છે ને માની નથી. એકવાર એ માની જાય ને પછી તમે જુઓ. હું એમ કહું છું કે એનું નામ શું કીધું? દેવાંગ. દેવાંગ એટલે દેવનો અંગ, અને તું કોણ? દામિની એટલે વીજળી. એના માથે પડીશ ને એટલે એ તારા નાચે જ નાચવા માંડશે. પછી એની માને સમજાવવું એ એના હાથમાં છે. હા, પ્રેમ જ એટલો કરે છે ને મને કે મારા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છે. બરાબર. એકવાર લગ્ન થઈ જાય ને પછી એ ઘરમાં જઈને ક્યારે હું રફુ ચક્કર થઈ જઈશ ને ખબર નહીં પડે કોઈને. તો એમ જ કે ને કે દેવાંગ ઉપર આ દામિની પડશે ને એટલે વીજળી સુન કરતી નીકળી જશે. હા, પણ બહુ ધ્યાન રાખવું પડશે, કારણ કે એને એક મોટો ભાઈ પણ છે અને મને લાગે છે કે એ બહુ હોશિયાર હશે. પણ તારા જેટલો નહીં. એનું રાઈટ, એટલે જ તો આપણે એક ફેમિલી વાળો છોકરો ગોતતા હતા. બસ એ જ. અને એ છોકરો તારા પ્રેમમાં પૂરેપૂરો આંધળો થઈ જવો જોઈએ. હા, તને પૂછ્યા વગરે પાણી પણ ન પીવું જોઈએ. એ ક્યાં મોટી વાત છે, એ તો મારા ડાબા હાથનું કામ છે. બસ હવે મારે તારી પાસે જે કરાવવું છે ને એ તો હું કરાવીને જ રહીશ. ચાલો હવે અહીંયા બહાર બેસીને જ બધી વાતો કરવાની છે, તો મને લાગે છે એની પહેલા તો આજુબાજુમાં ખબર પડી જશે. હા, તું નીકળ, હું થોડી વાર રહીને આવું છું. હા, પણ શું થયું છે? અરે પણ ઠીક છે, હું આવું છું. કોણ છે? પતંગિયું? જા જા, એ ઉડી જાય એ પેલા પહોંચી જા. મારી વીજળી છે, જેના પર ત્રાટકે ને એને હવા કરી દે, હવા.
થયું છે દેવાંગ? શું નથી થયું એમ પૂછ. તો શું નથી થયું? આટલો પ્રયત્ન કર્યો મેં, મમ્મીને સમજાવીને થાકી ગયો, પણ કોઈ વાતે મારી વાત માનવા તૈયાર નથી. અરે લગ્ન ના કરાવી શકે આપણા? અને શું ખામી છે તારામાં? ભણેલી ગણેલી છે, હોશિયાર છે, બધી રીતે દેખાવડી છે, પણ છતાંય મારી વાત માનવા તૈયાર નથી. આ માની જશે ને આવી રીતે તમે ગુસ્સે થશો તો કેવી રીતે ચાલશે? હા, આપણે શાંતિથી મનાવવાના છે, સામે તાડુકવાનું નથી. નહીં માને. મારા મમ્મી છે, વર્ષોથી એની સાથે રહ્યો છું એટલે બહુ સારી રીતે ઓળખું છું. તો આજે દેવાંગ, તો કોર્ટના કાગળિયા પણ બતાવ્યા અને કહ્યું કે હવે કોર્ટ મેરેજ કરીને જ ઘરમાં આવીશ. કોર્ટ મેરેજ શું કામ? કરી લઈએ ને કોર્ટ મેરેજ કરીને ભાગી જઈશું કોઈક જગ્યાએ. તું અને હું આપણે લોકો સેપરેટ લઈ રહીશું. ના ના, કોર્ટ મેરેજ કરાતા હશે, કોર્ટ મેરેજ ના કરે. એ તો નમલના લોકો હોય ને એવું કરે. આપણે તો બહાદુર લોકો છે ને, આપણે એવું ના કરે. હા, બહાદુર લોકો હોય કે નમાલા હોય એ મને કોઈ ફરક નથી પડતો. મેં પ્રેમ કર્યો છે તને, હું મારા પ્રેમને પામવા ઈચ્છું છું. મને કોઈ પણ હિસાબે તું જોઈએ છે બસ. સાચી વાત છે. આપણે ભાગીને જ લગ્ન કરી લેવા જોઈએ, કોર્ટ મેરેજ કરી લેવા જોઈએ. પછી ભલે ને સમાજ મને બોલે કે જો આ એ જ છોકરી છે કે જેણે એક દીકરાને એની માંથી નોખો કર્યો. બધા મને બોલશે ને, મારો વાંક આવશે. ના ના દામિની, તારા ઉપર આરોપ આવે ને એવું ક્યારેય નહીં થવાતું. અરે તારા જેટલી સંસ્કારી અને એ પણ આ મોડર્ન સમયમાં આવા વિચારોવાળી છોકરી મને ક્યાં મળશે બીજે? પણ છતાંય જો ને આ મમ્મી વાતે સમજતા નથી યાર. સાચી વાત છે, પણ જો એવું ના હોય ને કે આપણને કોઈ વસ્તુ ગમતી હોય એ સામેવાળાને ગમતી હોય. તમે મને ઓળખો છો, મમ્મી મને નથી ઓળખતા ને, તો એ મને જાણશે, સમજશે, મને મળશે, પછી એમને ખબર પડશે કે હું કેટલી સંસ્કારી છું, કેટલી ડાઈ છું, તો એ હા પાડશે ને. હવે એમનામ તો મને કોઈ કહી દે કે પેલો વ્યક્તિ તને ગમે છે તો હું ના જ પાડું ને. કેટલી વાર કીધું છે મમ્મીને, એટલીસ્ટ એકવાર મળી તો લો, પણ એમ કહે છે કે નહીં મને છોકરી નથી ગમતી. કયા એંગલથી નથી ગમતી, શું કામ નથી ગમતી, કોઈ ચર્ચા કરવા નથી માંગતા મારી સાથે યાર. જો મારી લાઈફમાં એક વાત ફિક્સ છે કે હું લગ્ન તારી સાથે કરીશ. તારા સિવાય બીજી કોઈ પણ છોકરીને ક્યારેય પણ મારી લાઈફમાં સ્થાન નહીં આપું. સામે પરિસ્થિતિ ભલે ગમે તે આવી જાય, મારા મમ્મી આવે, મારો પરિવાર આવે કે બીજા કોઈ પણ સભ્ય આવે, હું તને નહીં છોડું ક્યારે. બસ તો પછી આપણે બંને વિચાર કરી લીધો છે ને કે એકબીજાની સાથે લગ્ન કરવા છે, તો પછી આજે નહીં તો કાલે મમ્મી માની જ જશે. અને મારા ઘરે તો કોઈ નથી, તમને ખબર છે, મારા બા એક જ છે. એટલે મારી એવી ઈચ્છા હતી કે હું જેની સાથે લગ્ન કરું ને એ છોકરાનું આખો પરિવાર હોય, મોટા ભાઈ હોય, ભાભી હોય, એક સાસુમાં હોય, જો બધાનો પ્રેમ મને મળશે. પણ દામિની, તું જે પરિવારની વાતો કરે છે એ પરિવાર જ તને સ્વીકારવા તૈયાર નથી. સહેલું નથી અને સમય બહુ વીતી રહ્યો છે. ક્યાં લેટ થઈ રહ્યું છે? એવું તો નથી ને કે દુનિયા કાલે ખતમ થઈ જવાની છે. આપણી પાસે સમય છે. હું તો કહું છું કે બધાની ઈચ્છાથી, મરજીથી, આશીર્વાદથી આપણે લગ્ન કરીએ ને તો આપણું લગ્ન જીવન છે ને સારું જશે, સુખમય જશે. પણ જો મમ્મી પપ્પાની, માતા પિતાના આશીર્વાદ વગર આપણે કોઈ પણ કદમ ઉઠાવીએ ને તો એ સક્સેસ ન જાય. પેરેન્ટ્સના આશીર્વાદ તો હોવા જ જોઈએ ને. દામિની, આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ કે મારી પાસે તારા જેવી છોકરી છે યાર. મતલબ કે જે છોકરીને મેં પ્રેમ કર્યો છે એની અંદર આટલી સરસ લાગણીઓ છે. બાકી આજના સમયમાં આવું પાત્ર મળવું બહુ મુશ્કેલ હોય છે કે જે સાચા હૃદયથી કોઈ વ્યક્તિની સાથે જોડાયેલું રહે, એ વ્યક્તિને સમજે, એ વ્યક્તિની કેર કરે. ફોન આવ્યો છે, 1 મિનિટ. હેલો. હા હાશ, સારું થયું કે માનિકા જો ભાગીને લગ્ન કરે તો મારું શું થાત? મારો આખો પ્લાન ચોપટ થઈ જાત. ચાલ છે. અરે મીરા, આમ અચાનક મને બોલાવ્યો કેમ?
તબિયત બગડી છે? બિલકુલ નહીં. એમ તો આમ બેઠી હતી એની ઉપરથી તો લાગ્યું જ. પણ શું કામ હતું બોલ ને? આ હું કહેતી હતી કે હાડી હાડી લેવી છે. હાડી? તું આમ કરશો કે આ હાડી એવું જૂની થઈ ગઈ છે એવો ઈશારો કરતી હોય ને એવું લાગતું હતું. તમે તો બસ ખોટા ખોટા ઈશારાઓમાં જ જિંદગી બરબાદ કરી છે. ક્યારેક એ સાચી વસ્તુઓમાં ધ્યાન આપ્યું હોત ને તો અહીંયા ના હોત. તો ક્યાં હોત? ઉપર. ચૂપ રહો. મને વિધવા થવાનો કોઈ શોખ નથી. મને કલર્સ બહુ પસંદ છે. તો પણ બોલ ને શું કામ હતું? સમાચાર આપવા હતા, ખુશખબરી. અરે શું વાત છે? હમ બોલ બોલ. એવી રીતે હું ખુશ ખબરી છે આગળ ફોન કરવા મળું બધાને. હે હું વિચારું છું ઈ. ના એ નહીં, બીજી છે. આ તમારો ભાઈ છે ને હા કોર્ટ મેરેજ કરીને આવ્યો છે. આ મતલબ કે ગયો છે કોર્ટ મેરેજ કરવા. હું વાત કરશું. ગુજરાતીમાં જ બોલી, ન સમજાયું? તમારો ભાઈ એટલે કે દેવાંગ, મારા દિયરજી, જે હમણાં ગયા છે બહાર કોર્ટ મેરેજ કરવા માટે અને પત્ની લઈને પાછા આવશે. મમ્મી આ પાડી દીધી તો? મમ્મી શું હા પાડે? દેવાંગભાઈ પૂછવા રહ્યા જ નથી, એ તો કહીને જતા રહ્યા છે. ઝઘડો કરીને ગયા છે. મમ્મી અને દેવાંગભાઈ જબ્બર ઝઘડ્યા છે આજ તો. મમ્મીએ ના પાડી અને દેવાંગભાઈએ કહ્યું કે લગ્ન કરીશ તો એની સાથે જ કરીશ. આમ જોવા જઈએ ને તો મજા તો મને પણ બહુ આવે છે. દેરાણી આવશે તો ઘરમાં રોનક રહેશે ને. શું હું રોનક રહેશે? હે હવે એવી રીતે થોડી કઈ લગ્ન કરાય. આ મમ્મી કહેશે એ હાચી જ વાત છે. તો કેવી રીતે લગ્ન કરાય? જો. લગ્ન તો બે રીતથી જ થાય ને, કાં તો કોર્ટ મેરેજ, કાં તો અરેન્જ મેરેજ, પણ- કાં તો પછી લવ મેરેજ જે ભાગીને થાય. સારું થયું કે ભાગીને ન કર્યા. કોર્ટ મેરેજ સારી વસ્તુ જ છે. પણ મારી વાત સાંભળે, આપણે થોડા કઈ છોકરીને ઓળખવી છે. તમે નથી ઓળખતા, હું નથી ઓળખતી, પણ જેને લગ્ન કરવા છે એ તો ઓળખે છે ને. આમ પણ મારી સાથે લગ્ન કર્યા ત્યારે મને ઓળખતા હતા નહીં ને? જો મારી વાત સાંભળ, આવી રીતે છે ને હું નહીં ચલાવું, બરોબર? કારણ કે આવી રીતે લગ્ન કરવામાં આપણે અજાણ્યામાં પડવીને કાંક છું તો તમને પૂછે છે જ કોણ? મેં પણ તમને અહીંયા કહેવા માટે જ બોલાવ્યા છે, પૂછવા માટે નહીં. તમને શું ખબર કે છોકરી કેવી હોય? બની શકે કે છોકરી બહુ સંસ્કારી હોય તો જ્યાં સુધી તમે કોઈ માણસને જોવો નહીં, જાણો નહીં, પરખો નહીં, ત્યાં સુધી જજમેન્ટ લાવવું એ ખોટું પડે. ખોટું પડે એ વાત થાય છે, પણ એવી રીતે તો નો જ અપનાવવાનું હોય હો. અને બીજી વાત એ કે તારા કોઈ ખગામાં છોકરી હોય તો કે તમતા ન્યા લગ્ન કરાવી દેવી. બિલકુલ નહીં. કેમ? દેવાંગભાઈ લગ્ન કરવા ઓલરેડી ગયા જ છે, તો પછી હું મારા સગાની છોકરી શું કામ બતાવું? અને બીજી વાત તો એ છે કે જ્યારે બંનેના મન મળી જ ગયા છે તો પછી લવ શું કામ કરવાની? જવા દો, ખુશ રહેવા દો. જો આપણી સાથે ન બને ને, મતલબ કે છોકરીનું આપણી સાથે ન બને તો અલગ કરી દેવાના. અરે હું અલગ કરી દેવાના. આ મમ્મી એ ના પાડી એટલે વાત પૂરી. પછી ખોટા ઝઘડા ઘરમાં થાય. હું એવું નથી ઈચ્છતો કે દેવાંગ આપણીથી અલગ થાય. અલગ થવાના નથી, પણ ઇન કેસ બાય ચાન્સ ઇફ અલગ થાય તો કંઈ વાંધો પણ નથી ને. એની જિંદગી છે, જીવવા દો એને. વાદો વાળી તું ખુશ થાશો એટલે મને કઈ ફળ નથી હોય. બોલ. તને કામ કરી કરીને આમ સમજાય. તમે એવું વિચારો જ ને અશોક. હું તો એવું વિચારું છું કે દેવાંગભાઈ પોતાની પસંદની છોકરી લાવશે ને તો બંને ખુશ રહેશે, એકબીજાને સમજશે, એકબીજાને પ્રેમથી વર્તન કરશે એકબીજાની સાથે, તો ભવિષ્ય પણ સારું જશે. બાકી મન વગરની કોઈ છોકરી ન ગમતી હોય અને જો લગ્ન કરાવીશું તો એનું ભવિષ્ય ખરાબ જ છે. ખરાબ છે વાળી. જો ખો વાતની એક વાત, તારે છે ને આ લગ્નનો વિરોધ જ કરવાનો હોય. અચ્છા, હા બંગા ખાઈ લે. કઈ રીતે વિરોધ કરવાનો છે? કઈ રીતે કે દેવાંગને સમજાવાય કે આવી રીતે લગ્ન ન કરાય એમ. અરે પણ શું બકવાસ કરો છો? બરાબર જ કરે છે. એને ગમે એ સાચું. હું કોઈને કઈ સલાહ આપવા જવાની નથી. મજા આવે એમ કરવા દો. હવે શું કરવું? અને આપણા પરિવારમાં બધા કુટુંબમાં, ગામમાં, સોસાયટીમાં બધા વાતું નહીં કરે? કરવા દો ને. ફોન આવે છે મારો. બાપ, તમે પહેલા મને એ કહો કે તમારી તબિયત કેમ છે હવે? જો અત્યાર સુધી દામિની મારી સાથે હતી એટલે કંઈ તકલીફ નહોતી પડતી, એકલતાય નહોતી લાગતી. પણ હવે દીકરીને ઘરે થોડું બેસાડી રખાય, એટલે મેં લગ્ન કરાવીને તમારા ઘરે મોકલી તો દીધી, પણ એકલતા તો લાગે જ ને. બાપ, એટલા માટે જ અમે તમને મળવા માટે થઈને 2-4 દિવસે ને 2-4 દિવસે આંટો માર્યા કરીએ છીએ. હા, સાચું કહું ને, તમારી સાથે લગ્ન કરાવીને
હું બહુ ખુશ છું. શું કામ ખબર છે? આમ પણ દામિની સિવાય તો મારું કોઈ છે નહીં, દીકરો નથી. પણ આજે મને જમાઈના રૂપમાં દીકરો મળ્યો. કારણ કે કેટલું ધ્યાન રાખો છો, ફોન કરો છો, અહીંયા આવો છો, મારી જરૂરિયાતની વસ્તુઓ લાવો છો. અરે ત્યાં સુધી કે મારી જે દવાઓ ખૂટી જાય છે, ખબર નહીં કેમ તમને ખબર પડી જાય છે અને એ લેતા આવો છો. હા, કહેવાય છે ને કે દીકરી દઈને દીકરો લીધો એને જ જમાઈ કહેવાય. એટલે એ નાતે તો હું તમારા દીકરા સમાન જ છું ને. બાપ, કોઈ વાતે મૂંઝાતા નહીં. ક્યારેય પણ કોઈ પણ તકલીફ હોય ને તો તમારો આ દીકરો હાજર હશે. મને અડધી રાત્રે પણ ફોન કરજો, હું તમારી સેવામાં હાજર થઈ જઈશ. સાચે જ. એટલે તો મારી દામિનીના લગ્ન મેં તમારી સાથે કરાવડાવ્યા. કારણ કે મને ખબર હતી કે મારો જમાઈ મારો દીકરો થઈને રહેશે. બસ સાચું કહું ને તો હું પણ ખૂબ ખુશ છું. કારણ કે દામિની જેવી છોકરી મારા જેવા છોકરાને મળવી, આઈ કાન્ટ બિલીવ ઇટ. પણ જુઓ ને, અત્યારે બધું જ બરાબર ચાલી રહ્યું છે. છેલ્લા 3 દિવસથી તો ઘરમાં પણ બધું એડજસ્ટ થઈ ગયું છે. પહેલાં હતું બધાના માઇન્ડમાં કે આવું કેમ કર્યું, તેવું કેમ કર્યું, પણ ધીમે ધીમે બધું થાળે પડી જશે. હા, આગે આગે દેખો હોતા હૈ ક્યા. તમે કંઈ ભૂલ્યા? ના ના, બસ ખૂબ રાજી છું, ખૂબ ખુશ છું. દામિની કહેતી હતી કે એને કંઈક અહીંયાથી લેવાનું છે. હવે શું લેવાનું હશે કોને ખબર. કંઈક એમના કપડાં બપડા કંઈક ભૂલી ગઈ છે, ટ્રેડિશનલ ડ્રેસ. હા હા, એટલે એ એના રૂમમાં જ હશે, કબાટમાંથી ગોતતી હશે અને હમણાં લઈને આવી જશે. બીજું બોલો. અને એક વાત કહું, આજે આવ્યા છો ને તો અહીંયા જમીને જજો ને, તો મને પણ ગમશે. આ જમવાનો સમય તો નથી, પણ છતાંય થોડુંક નાસ્તો પાણી કરીશું આપણે સાથે. હા, તો એક કામ કરજો, હું તમારા માટે નાસ્તો તૈયાર કરીશ અને તમે બંને જણા ક્યાં કાંટો મારીને આવજો. ચિંતા ના કરો, હું જ બહાર જાઉં છું અને જઈને લઈને આવું છું. હા હા, ત્યાં સુધીમાં દામિનીને બોલાવીને તમારી રીતે વાત કરી લેજો. સારું. હા. જમાઈ રાજ, હવે જુઓ મારી દીકરી તમને આંગળી પર કેમ નચાવે છે. આગે આગે દેખો હોતા હૈ ક્યા. આ ક્યાં ગયા? અરે જવા દે ને, મેં એમને એમ કીધું કે આજે આવ્યા છો ને તો નાસ્તો કરી જમીને જજો. તો મને કે ના ના, હવે બહુ આગ્રહ કરો છો ને તો નાસ્તો ખાઈશું. મેં કીધું ઓકે, હું નાસ્તો બનાવું એટલી વારમાં તમે આટો મારીને આવો. તો મને કે ના ના, એક કામ કરીએ, હું આજે બહારથી નાસ્તો લઈ આવું ને આપણે 3 જણા નાસ્તો કરીએ. મેં કીધું ઠીક છે. પૂછતા હતા કે તું ક્યાં ગઈ. મેં કીધું ઓલું કંઈ ડ્રેસ બ્રેસ તું લેવા આવી છે ને. બસ એ ડ્રેસનું તો બાનું હતું કે અહીંયાથી છટકે ને તો તમને આ આપું. પ્લાનની શરૂઆત તો થઈ ગઈ. વાહ, સુકન તો સારા કર્યા છે. હા બા, હા, આ મારા તરફથી તમને પહેલી ગિફ્ટ છે. તો ચાલ સુકન પણ કરી લઉં ને. બા, શું કરો છો? હમણાં આવશે. કોઈને અરે, કહેવાનું નથી, કોઈને ખબર નથી પડવા દેવાની કે આ ચોરી કરેલી હું વસ્તુ તો છે. ખાલી જોતી હતી કે કેવો લાગે છે. હા, હમણાં બાણું ખખડાવશે જ. આવશે હમણાં. ઠીક છે, તો એ આવે એની પહેલા પાછી હું જતી રહું. જતી રહે છે. મીરાબહુ, શું ફાફા મારો છો? આ નીચે કેટલા કામ છે અને તમે રૂમમાં શું કરો છો? મમ્મીજી કઈ શોધી રહી છું, ચૂપ રહો. એટલે એક મિનિટ, આ ચૂપ રહો એટલે શું? હા, એટલે એમ કે જો મમ્મીજી, તમારી સાથે સીધી ભાષામાં વાત કરું ને તો મારો ચેન ચોરાઈ ગયો છે. હા, જોયું? શોખ લાગ્યો ને? મને આવું થયું હતું. ક્યારની મારી ચેન શોધી રહી છું પણ મળતી નથી. સોનાની છે. એક મિનિટ, કબાટમાં ચેક કર્યું? હા મમ્મીજી, ક્યારની ચેક કરું છું, કબાટમાં નહીં.
આખું ઘર ફેંદી વાળ્યું છે પણ ઘરમાંથી કોઈ વસ્તુ મળતી જ નથી. મમ્મી 1.5 તોલાનો ચેન છે સોનાનો, નહીં મળ્યો તો હું શું કરીશ? શું કરશો? હા, શું કરશો? સોનાનો ભાવ ખબર છે ને? પહેલાં યાદ કરો, ક્યાં મૂક્યો હતો? પહેરીને કશે ગયા હતા, કંઈક કર્યું છે? યાદ કરો, ચેન ક્યાં મૂકી એટલે તમને યાદ આવી જ જશે. વાહ, મેં તો કઈ યાદ કર્યું જ નહીં હોય મમ્મીજી. મને યાદ છે ને ત્યાં સુધી મારો ચેન મારા રૂમની બહાર પગથી ગયો જ નથી. મેં એને પહેર્યો જ નથી કેટલાય સમયથી, તો કેવી રીતે બહાર જશે? બરાબર છે, બરાબર છે. આપણું ઘર આટલું મોટું છે, કદાચ કોઈક બીજી જગ્યાએ મુકાઈ ગયું હોય, મંદિરમાં જોયું? મમ્મીજી, આખા ઘરમાં મંદિર પણ ઇન્વોલ્વ છે કે નહીં ચેક કરી લીધું છે. એક તો હું ટેન્શનમાં છું ને તમે મારું બ્લડ પ્રેશર ન વધારો, મને યાદ કરવા દો. અત્યારે તમારું બ્લડ પ્રેશર હાઈ થાય છે. પહેલાં વિચાર કરો ક્યાં ક્યાં પહેરીને ગયા હતા. હું મારી રે, કંઈક એવું તો નથી બન્યું ને કે તમે ગળામાં ચેન પહેરીને ગયા અને કોઈ ગળામાંથી ખેંચી લીધી હોય? બોલો, તો મને ખબર ન પડે મમ્મીજી? ચેન છે ને પણ સોનાની, એવું તો કઈ બન્યું નથી. બન્યું હોય તો મને શું ખબર નહીં. હે ભગવાન, તમે તો અક્કલના ઓથમીર છો, સાવ ઓથમીર. મમ્મીજી, અરે એટલું તો વિચાર કરો. આપણા ઘરે કોઈ આવ્યું હતું? જ્યારે હું ઘરે ન હોય ત્યારે કોઈ ઘરે આવ્યું હતું? એવું માણસ જે આપણા ઘરે આવ્યું હોય ને મારા રૂમમાં આવ્યું હોય, જે માણસ પાસે મારા કબાટની ચાવી પણ હોય, જે માણસને ખબર હોય કે મારી પાસે સોનાની ચેન છે, આવું આપણા કુટુંબમાં કોણ છે? આપણા ઘરમાં એવું કોઈ નથી આવ્યું. કુટુંબમાં બોલું, કુટુંબનું પણ કોઈ વ્યક્તિ નથી આવ્યું. તમે આવ્યા હતા રૂમમાં? મમ્મીજી, કદાચ તમે રૂમમાં આવ્યા હોય, તમે ચેન લીધી હોય ને ભૂલી ગયા હોય તો જોવું જોઈએ. તારા ચેનની મને ક્યાં જરૂર છે? મારી પાસે 2.5 તોલાનો છે ચેન. હા, મેં એવું તો કહ્યું જ નહોતું. તો એમ કહેતી હતી કે કદાચ તમે લઈને હું કોઈની વસ્તુ પહેરતી જ નથી, ખબર છે ને? દેવાંગભાઈ, દેવાંગ પાસે પણ છે, અશોક, એની પાસે પણ એની ચેન છે. તો હવે ઘરમાં રહ્યું કોણ? દામિની. મમ્મી, નક્કી આ ચેન દામિનીએ જ ચોરી છે. મમ્મીજી, હલો, આપણા ઘરની વહુ છે એવું ન કહેવાય એને. શું કામ ન કહેવાય? અરે વહુ છે આપણા ઘરની, અને આમ પણ છે ને આ ચેન ક્યાંક આડાવડો મુકાઈ ગયો હશે, એટલી બધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પણ આ રીતે કોઈ પર ખોટો આરોપ નાખવો હોય તો બહુ ખોટું કહેવાય. ખોટો આરોપ ક્યાં નાખવાનો છે? બરાબર તો કરી રહી છું. એને ચેન ચોર્યો છે તમારો, અને એ ચેન એને એની માને ત્યાં પહોંચતો કર્યો હશે નક્કી. કારણ કે આમ પણ આપણા કુટુંબની નથી, રૂપિયો જોયો નથી. આટલો બધો રૂપિયો જોઈ અને માણસને લાલચ જાગે. લાલચ જાગે ને એટલે એ ચોર બને, ચોરી કરે. અને કહેવાય છે ને, ચોરનાની 4 હોય. આપણે ઘરમાં કોઈ નહીં હોઈએ ત્યારે હાથ સફાયો કર્યો હશે, કારણ કે આપણા ઘરની અંદર કઈ વસ્તુ ક્યાં કેવી રીતે મુકાય છે એ કોને ખબર હોય? એટલે હું તો એને પૂછવાની. ના નહીં, હું તો પૂછીશ જ. પૂછવું તો પડે જ ને, ક્યાં એને ચોર સાબિત કરી દીધી છે? પૂછવામાં શું જાય છે? મમ્મીજી, પૂછવાની શું જરૂર છે મમ્મીજી? એસી જોયું છે કે નહીં જોયું હોય? નહીં? આવીને પહેલા જ જોયું હતું. હા, એ તો આ ઘરમાં ને, તમારા બાપના ઘરે તો કંઈ જોયું નથી. હવે આ બધી વાત મારે અત્યારે કરવી નથી. હું જે વાત કરવા આવી છું ને મુદ્દાની, એ વાત મારે તમારી સાથે કરવી છે. બોલો, તમારે મુદ્દાની શું વાત કરવી છે મમ્મીજી? એ જ તમારી સાથે મુદ્દાની એ વાત કરવી છે કે આ તમારા ઘરે તમારા મમ્મી એકલા, બરાબર? બરાબર. ત્યાં કોઈ કમાવાવાળું તો છે નહીં. બરાબર. તો તમારી મમ્મીનું ગુજરાન ચાલે છે કઈ રીતે? તો હવે મારા મમ્મી બિચારા એકલા રહી છે, મારા બા, તો એમને કેટલું જોઈએ એટલા માણસને? આટલું હોય તો એ ચાલે. એટલે મારા પપ્પા ગયા ને તો એમની સેવિંગ્સ હતી તો એમાંથી ચાલી જાય. તમારા પપ્પાની સેવિંગ્સ હતી? છે એટલે એમાંથી ચાલે. પણ મેં તો એવું સાંભળ્યું હતું કે તમારા બાપના માથે બહુ દેવું થઈ ગયું હતું એટલે એને જાણી જોઈને આત્મહત્યા કરી હતી. ના ના, તમને આ બધું કોણે કહ્યું? અને મમ્મીજી, તમારે શું કામ છે આ બધી વાત જાણીને? શું થયું છે? કઈ થયું છે? ના ના, મને એવું લાગ્યું કે મારા ઘરમાંથી વસ્તુ તમારા ઘરમાં જતી હશે કદાચ. એટલે કહેવા શું માંગો છો? આ તમે તો મારા મમ્મીની ચિંતા એવી રીતે કરી રહ્યા છો કે જાણે તમે કેમ મારા મમ્મીને અહીંયા રહેવા માટે બોલાવી લેવાના હોય, કે એમની મદદ કરવાના હોય. ના ના, મદદ કરવાની ક્યાં જરૂર છે? કદાચ ચોરી થઈ અને આ ઘરમાંથી જ વસ્તુ જતી હોય ચોરી થઈને તો કોને ખબર? કંઈ સમજાયું નહીં મને. ચોરી થઈ?
શું છે ને કે અમારા ઘરમાં આજ પહેલાં એટલે કે આજ દિવસ પહેલાં ચમચી પણ નથી ચોરાઈ અને આજે 1.5 તોલાની સોનાની ચેન ચોરાઈ ગઈ છે. હેલા મમ્મીજી તો બહુ મોટી વાત કહેવાય. તમે પોલીસ કમ્પ્લેન કરાવી? ના ના કરવી પડશે હવે, કારણ કે લાગે છે કે ઘરમાં ચોર હોય તો પહેલાં પૂછી લઈએ કે ચોરી કોને કરી છે. બીજી આવી રીતે ભાભી ઉપર આરોપ ન નખાય ને. તમારી પર નાખું છું. મારા પર? હા, કઈ ખુશીમાં? મેં છે ને કોઈ ચેન બેન નથી લીધો. હા, અને જો તમે જ ક્યાંક મૂકી દીધું હશે. મને શું કામ આવી રીતે બ્લેમ કરી રહ્યા છો? તમને આ હું જે કંઈક કહી રહી છું એ શું લાગે છે? આરોપ? હું આરોપ લગાવી રહી છું? તો મને તો લાગે છે કે તમે ચોર છો. એમ તો મને લાગે છે કે સોનાની ચેન તમે જ ચોરી કરી છે મમ્મીજી, અને તમે જ મારી પાસે આ વાત કરવા આવ્યા છો કે સોનાની ચેન ચોરી થઈ ગઈ. તમે જ ક્યાંક પોતાની સોનાની ચેન ચોરી કરી લીધી એવું નથી ને? હું મારી ચેન ન ચોરી કરી શકું. અને રહી વાત, મારી ચેન નથી ચોરી થઈ, મીરા બહુની ચેનની ચોરી થઈ છે. બોલો, મને તો એ નહોતી ખબર કે કોની ચેન છે. તો પછી ચોરી કરવાની તો બહુ દૂરની વાત છે. શું છે ને કે ચોર 4 જગ્યાએ પહેલાં બરાબર તપાસ કરે અને આમ ગોળ ગોળ ફેરવવામાં માહિરત હોય. હા ને? તો કદાચ તમે જ કર્યું હોય અને બની શકે કે તમારા મમ્મીને ત્યાં કોઈ કરવાવાળું નથી તો અહીંની બધી મિલકત ત્યાં મોકલાવતા હોય. કોને ખબર પડશે? કદાચ પેલું કહેવાય ને કે દરિયામાંથી લોટો પાણી ખલાસ થઈ જશે તો કોને ખબર પડશે? આવું વિચાર્યું નહોતું, પણ આઈડિયા સારો છે. કારણ કે જે પ્રમાણે તમે મારા પર આરોપ નાખો છો ને, તો આ ખાલી આરોપ મારે કંઈ કર્યા વગર સ્વીકારવો એના કરતાં તો આવું કંઈક કરીને જ બતાવું ને. મમ્મીજી, હા તો એ બધી વાતની માનું છું કે તમે મને પસંદ નથી કરતા. એનો મતલબ એમ નહીં કે તમે આવી રીતે મારી માથે ચોરીનો આરોપ નાખો. આરોપ નથી નાખતી, હકીકત છે ને એ જણાવી રહી છું. અને કહેવાય છે ને કે જે વ્યક્તિ ખોટું હોય ને એ બહુ બોલે. જેમ તમે અત્યારે બોલી રહ્યા છો, હું ચોર નથી, કારણ કે ચોર પોતાની કબૂલાત જાતે તો નહીં કરે કે હું ચોર છું. બોલી તો તમે પણ બહુ રહ્યા છો, અને એ પણ ન બોલવું. પહેલી વાત તો એ કે આ ઘર મારું છે અને મેં જાહો જલાલી પહેલેથી જોઈ છે. તમારી જેમ ભિખારી ઘરમાંથી નથી આવતી કે ખબર જ ન હોય. તો તમને એટલો બધો જ વાંધો હોય ને તો મારે આ ઘરમાં રહેવું પણ શું કામ જોઈએ? મેં તો દેવાંગને પહેલાં જ કહ્યું હતું કે તમારા ઘરના માની જાય ને પછી આપણે લગ્ન કરીશું, પણ એ મારી વાત ન માની. મારી વાત માની ગયા હોતે તો આજે મારે પણ આ દિવસ ન જોવો પડે ને તમારે પણ. શું છે ને કે દેવાંગ બિચારો મારો ભોળો, એ તમારી મીઠી મીઠી વાતોમાં આવી ગયો. એને ક્યાં ખબર હતી કે જે વ્યક્તિ આવું ડાયું દેખાય છે, સંસ્કારી બને છે, એ ખરેખર સંસ્કારી નથી. હા, જે પ્રેમના નામે હા મિલકત પર રાજ કરવા આવ્યા છે. બિચારો મારો દીકરો ભોળો છે, એ ભોળપણમાં ભોળવાઈ ગયો. એને નહોતી ખબર કે આવું પણ કંઈક હોઈ શકે. 100 વાતને એક વાત છે, તમારે જે કહેવું એને કહી દો, પણ સોનાની ચેન મારી પાસે નથી. મેં ચોરી નથી કરી. મારે એવું કંઈ કરવાની જરૂર નથી. મારે પૈસા જોતા હોય ને તો ઊભા ઊભા દેવાંગ મને પૈસા આપે એમ છે. ચોરી કરવાની જરૂર નથી. તમને આ શું, આ કપડાનો ઠેલો કેમ પેક કર્યો છે? ક્યાંય બહાર જવાનો પ્લાન છે કે શું? ના, બહાર તો નથી જવા. અચ્છા, બહાર જવાનો પ્લાન નથી અને કપડાનો ઠેલો પેક કર્યો છે, એનું મારે શું સમજવાનું? એનો મતલબ એમ કે હું ઘર છોડીને જઈ રહી છું, શું? હંમેશા માટે. અરે દામિની, આ શું વાત કરે છે તું? ઘર છોડીને જવાનો નિર્ણય, અને પણ મને પૂછ્યા કરાવ્યા વગર? મતલબ કે એવું થયું છે શું કે તું આવો બધો નિર્ણય લઈ રહી છે? દેવાંગ, તમને પહેલાં જ કહ્યું હતું ને કે ઘરમાં કોઈની મરજી ન હોય તો આપણે લગ્ન નથી કરવા. ઘરે બધા માની જાય પછી લગ્ન કરીશું. પણ તમે મારી એક વાત ના માની, અને આજે એનું પરિણામ મારે ભોગવવું પડે છે. દામિની, આવી વાત કેમ કરે છે? ઘરના બધા વ્યક્તિઓ માન્યા કે ન માન્યા, પણ હું લગ્ન કરીને તને આ ઘરમાં લાવ્યો, પછી આ ઘરમાં સ્થાન તો મળ્યું છે ને તને. શેનું સ્થાન? એક ચોરનું સ્થાન? ચોર? અને તું? દામિની, મને છે ને તારી વાતો આમ કંઈ સમજાતી નથી કે તું કહેવા શું માંગે છે. મને સરખી રીતે વાત કરીને શું થયું છે ઘરમાં તો કંઈ ખબર પડે. એ જ વાત છે કે ઘરમાંથી કોઈ વસ્તુ ગાયબ થઈ જાય,
કોઈ વસ્તુ ચોરી થઈ જાય, નુકસાન થઈ જાય તો એ બધી વાતની જવાબદાર હું. શું કામ? તો કે મમ્મીને એવું નથી ગમતું. એમની મરજી નહોતી આપણા લગ્ન માટે. દામિની, કઈ વસ્તુની ચોરી થઈ છે અને શું થયું છે? મને નથી ખબર. કોઈ સોનાના ચેનની વાત કરતા હતા. અરે મને તો ખબર પણ નથી કે ઘરમાં કોની પાસે કેટલું ઘરેણું છે. હું તો હજુ આવી છું. ચેનની ચોરી થઈ છે અને એનો આરોપ મમ્મીએ તારા ઉપર નાખ્યો છે. હા, મમ્મીને કેટલા સમજાવ્યા, આજીજી કરી, એમની આગળ કર કરી. મમ્મી મારી એક વાત ના માની. મને જ નહીં, મારા બાને પણ મન ફાવે એમ કહેતા હતા, ચોરના ઘરની છે, ચોરી કરે છે. જો મમ્મીને મને જે કહેવું એને કહી શકે છે, પણ મારા બા વિશે કંઈ નહીં સાંભળી લો. તારા બા વિશે નહીં, આપણા બા વિશે. અરે મમ્મીના મનમાં સમજે છે શું? એના મનમાં જે કંઈ પણ આવે તને કહી દેશે એમ? અને એ બધી વાતોને હું ચલાવી લઈશ? નહીં દામિની, આવું કરવાની કોઈ જરૂર નથી. વાંક આમાં મમ્મીનો છે. જે કંઈ પણ થયું છે એ બાબતમાં કદાચ બની શકે ને કે કોઈનો વાંક પણ હોઈ શકે. આવી રીતના તારા ઉપર આરોપ નાખવાની કોઈ જરૂર નથી. હું છે ને મમ્મીની સાથે વાત કરીશ. શું કંઈ વાત નથી કરતી. તમે વાત કરશો ને તો તમને જ બોલશે કે જે બૈરી કે એને એટલું જ કરે છે. હું નથી એવું ઈચ્છતી. અને એમાંય એમને કહેવાનો કંઈ ફાયદો નથી. એના કરતાં તો સારું ને હું જ આ ઘરમાંથી જતી રહું. નહીં તમારા દામિની, બંને વચ્ચે ફૂટ પડે એના કરતાં તો સારું જતું રહેવું જ સારું છે. દામિની, આવી વાતો કેમ કરે છે? પતિ છું હું તારો, અને તને કોઈ કાંઈ પણ કહીને જાય ને તો મારી ફરજ બને છે કે હું એનો વળતો જવાબ આપું. મમ્મીની સાથે બધી વાત ચોખવટમાં કરીશ અને કહીશ એમને કે આવી રીતે દામિની ઉપર આરોપ નાખવાથી કંઈ નહીં થાય. તો ચેન કઈ જગ્યાએ મૂક્યો છે એ ભૂલી ગયા છે અને બધો આરોપ તારા ઉપર ઢોળી રહ્યા છે. તારે ક્યાંય જવાની જરૂર નથી. હું વાત કરું છું હમણાં એમની સાથે. શું રહેવા તો મમ્મીને કહેશો ને તોય નહીં માને. એ મારો સ્વીકાર ક્યારેય નહીં કરે. અને ઘરમાં આમ ને આમ ઝઘડા થતા રહેશે. અને આજે મને ચોર કહી છે, કાલે પણ કહેશે, કાલે સવારે તો કોકને કંઈક થઈ જશે તો એનો આરોપ પણ મારા પર આવશે. હવે દામિની, તને મારા ઉપર પણ જરાય વિશ્વાસ નથી? કહું છું ને કે હું મમ્મીને મારી ભાષામાં સમજાવી દઈશ. આ ઘરમાં તું ગમતી નહોતી, તને લઈને આવ્યો છું. બની શકે કે તારી વાત સાચી પણ હોય. મમ્મી એટલા માટે જ આ બધું કરી રહ્યા હોય કે જેથી કરીને મને તારા ઉપર ગુસ્સો આવે અને હું તને છોડી દઉં. પણ દામિની, આપણો પ્રેમ એટલો કાચો નથી કે કોઈ વ્યક્તિ આપણને કંઈ પણ કહેશે અને એની વાત માનીને હું તારા ઉપર શક કરીશ. ક્યારેય નહીં. આ સાચી વાતની ખબર તો મને ત્યારે જ પડશે ને કે જ્યારે મમ્મીની સાથે વાત થશે મારી, અને કડક શબ્દોમાં સૂચન આપી દઈશ કે આ ઘરમાં તને આવી રીતે વાતે ને વાતે હેરાન કરવાનું બંધ કરે. ક્યાં છે? ઘરમાં જ હશે ને આખરે. મમ્મી, 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 શું કરવા માંગો છો તમે? કહેશો મને? પહેલા તો તું ધીરેથી વાત કરીશ બેટા. ધીરેથી વાત કરવાની થતી જ નથી હવે. કેમ? તમે દામિનીને એવું કેમ કહ્યું કે એને ચેનની ચોરી કરી છે? કયા ચેનની ચોરી થઈ છે ઘરમાં? કહેશો? જો બેટા, તું ખોટું ન માને ને તો એક વાત કહું, આટલા ગુસ્સામાં વાત કરવાની કોઈ જરૂર જ નથી. તો શું કરું? મારી પત્ની ઘર છોડીને જતી રહે એવું કરવા માંગો છો તમે? તારી પત્ની ઘર છોડીને જાય એવી લાગતી નથી. તારી આંખે તો પાટા બંધાઈ ગયા છે, પણ મારી અનુભવની વાંક એવું કહે છે કે જે થઈ રહ્યું છે ને એ ખોટું થઈ રહ્યું છે. તું જ વિચાર કર ને, તારા લગ્ન પહેલાં ઘરમાંથી ચમચીની ચોરી નથી થઈ, અને ત્યારબાદ નાની મોટી ઘણી બધી વસ્તુ ગઈ છે, પણ છતાંય મને એમ હતું કે હશે, છોડો. પણ આજે તો એવી વાત થઈ ગઈ કે મીરા વહુની સોનાની ચેન. બસ મમ્મી, જરા બોલવામાં મર્યાદા રાખજો. તમે એવું સાબિત કરવા માંગો છો કે આ સોનાની ચેન જે ચોરી થઈ છે મારી પત્નીએ કરી છે એમ? અરે જવા દો ને મમ્મી. હા, મને તો લાગે છે કે દામિની તમને પહેલેથી ગમતી નહોતી ને, એ વાતનો બદલો અત્યારે લઈ રહ્યા છો મારી સાથે. જરા પણ નહીં. તું ખોટું વિચારી રહ્યો છે.
તને શું લાગે છે કે દામિની વહુ હા ઘરમાં મને નથી ગમતી એટલે હું એના પર ચોરીનો આરોપ લગાડું? એવું જ છે. એટલા ગંદા વિચાર નથી મારા કે મને ન ગમે એ વહુ ઉપર હું ચોરીનો આરોપ લગાડું. ના ના ના, તો તારી ભૂલ થાય છે બેટા. હું દામિની વહુને સ્વીકારી નથી શકતી એ વાત અલગ છે, પણ એને આ ઘરમાંથી કાઢવાની કોશિશ આવી તો નહીં જ કરું, સમજો? અને રહી વાત તારી, હું કદાચ એને જેટલી નફરત કરતી હોઈશ ને એટલો જ તને પ્રેમ કરું છું. તને પણ ખબર છે ને કે તારી ખુશી માટે હું કંઈ પણ કરી શકું છું. હા, તારી ખુશી માટે જ તારા આ લગ્નને સ્વીકાર્યા છે. મન નહોતું માનતું છતાંય. અને તને એમ લાગે છે કે તારી પત્ની પર હું ખોટો આરોપ મૂકું છું? બેટા, આગળ પણ મારા પાકીટમાંથી 15,000 ગાયબ થયા હતા. એ પહેલાં તને ખબર છે કે હું રૂપિયા ડબ્બામાં મૂકું છું અને એ ડબ્બો માત્ર ને માત્ર મીરા વહુને અને મને ને તને ને અશોકને જ ખબર હતી. અને કદાચ તે તારી પત્નીને કીધું હોય તો મને ખબર નથી. એમાંથી પણ મારા રૂપિયા ગાયબ થયા છે. અને વાહ મમ્મી વાહ, ખરું કહેવાય. જે જગ્યાએ દામિનીને કંઈ ખ્યાલ જ નથી, તમે એ જગ્યા માટે પણ દામિનીને આમાં હિસ્સેદાર ગણાવી રહ્યા છો. નથી હું ગણતી. ચાલ મમ્મી, એમ તો હું તમને પણ કહી શકું ને કે આ બધી વસ્તુનો તમને ખ્યાલ હતો ને તમે જાતે રહીને દામિનીને બદનામ કરવા માટે થઈને આ કાબૂતરું કરું છું. તું કહી શકે શંકા માણસને કોઈ પણ જાતની થઈ શકે. એ જ કહેવા માંગુ છું કે માણસની અંદર શંકાનું બીજ છે ને એ પોતાના દીકરાને બરબાદ પણ કરી શકે. મમ્મી પ્લીઝ, મહેરબાની કરીને તમારા આ કાવા દાવા, તમારા બધા નાટકો બંધ કરી દો. તને હું જે કંઈ કરી રહી છું એ કાવા દાવા લાગે છે, નાટકો લાગે છે? જો દેવા, મારો ખોટો કોઈ ઈરાદો નથી કે હું દામિની વહુ પર આવો ખોટો આક્ષેપ નાખું, પણ નક્કી મને જે દેખાઈ રહ્યું છે ને એકદમ સાચું છે. સાબિતી આપો ને. તમને દેખાઈ રહ્યું છે ને કંઈક, તો મને સાબિતી આપી દો. તને સાબિતી જોઈએ છે ને તો મને સમય આપ. છોડો ને મમ્મી, ખોટી જગ્યાએ સમય માંગી રહ્યા છો. જે વસ્તુ છે ને એને ઊંધી રીતે સાબિત કરવા માટે થઈને ફરી પાછું એક નવું નાટક પણ કરવું પડશે. એના કરતાં છે ને તમારા દીકરાનું ઘર સલામત રીતે સચવાઈ રહે ને એવો પ્રયત્ન કરો મમ્મી. દીકરાની વહુને ખોટી સાબિત કરવાથી તમે હારશો કે જીતશો નહીં, દીકરાના ઘરને તબાહ કરી નાખશો. કોઈ એક સાચું જ કહ્યું છે કે પ્રેમ આંધળો હોય, પ્રેમ કંઈ પણ કરાવી શકે. ને તારો પ્રેમ તો ખરેખર આંધળો છે. કદાચ તને તારા પ્રેમ આગળ તારી માં પણ નથી દેખાતી. માન્યું કે હું થોડી જિદ્દી છું, હઠીલી છું, પણ એટલી પણ નહીં કે મારા દીકરાની ખુશી મને ન દેખાય. તું જે દિવસથી લગ્ન કરીને એને ઘરમાં લાવ્યો ને, એક વહુ તરીકે ન અપનાવીએ તો કાંઈ નહીં, પણ તારી પત્ની તરીકે તો મેં એને અપનાવી જ લીધી છે. સમજી ગયો? બની શકે કે તમે અપનાવી હોય, પણ મીરા ભાભી પણ આવી ચોરી કરી શકે ને. મીરા આવું ન કરી શકે. કેમ ના કરે મમ્મી? કારણ કે એને તો પહેલા દિવસે જ કહી દીધું હતું કે એ તમારો દીકરો છે ને તમારા દીકરાની ખુશીમાં જ તમારી ખુશી હોવી જોઈએ. ભલે એ છે ને પ્રેમ કરે છે ને એની સાથે એને લગ્ન કરવા દો, એની સાથે એને જીવવા દો. જો દેવા, છતાંય નવી વહુ આવી છે ઘરમાં, પોતાના હક્કો, પોતાની ફરજો, પોતાની જવાબદારીઓ બધું છીનવાઈ રહ્યું હોય, એ ના ગમ્યું હોય એટલા માટે થઈને પોતાનો ચેન ગાયબ કરાવીને ઘરમાં આટલું મોટું તિકડમ ઊભું કરી રહ્યા છે. તમને નથી લાગતું? તું કહે છે ને તો તારી બધી વાતને સાચી માનું છું, પણ એક મોકો આપીશ. કદાચ તારી પત્ની સાચી હશે ને તો મારું માથું અને એનું ચપ્પલ. બસ વાત યાદ રાખજો કે વાત સાબિત કરવામાં ને કરવામાં ક્યાંક એવું ના બને કે તમારો આ દીકરો તમને છોડીને જતો રહે અહીંયાથી. બા, અત્યારે ઘરે કોઈ નથી. સારો મોકો છે. અમારા જેઠાણીના ઘરેણા છે એને થોડી કેશ છે. આ બધું લઈને છે ને ફટાકથી રફુ ચક્કર થઈ જાઓ. અને લોકરનો પાસવર્ડ મને ખબર છે. હું હમણાં છે ને બધી વસ્તુ લઈને આવું છું. તમે પહોંચો, પાછળ હું અહીં આવીશ. અને પછી કહી દેશું કે ઘરમાં ચોરી થઈ ગઈ હતી. હા, મોટો હાથ માર્યો છે હો. મારો જ પડે ને, કારણ કે આમાં છે ને
મારા જેઠાણીના બધા ઘરેણાં છે, મને જે ઘરેણાં આપ્યા છે એ એકવાર મારા જેઠાણીને બધા ઘરેણાં પૂરા થઈ જાય, ચોરી થઈ જાય ને પછી એ લઈને હું આપણા ઘરે આવતી રહીશ, છૂટાછેડા લઈને. વાહ હા વાહ દામિની વાહ, દેવાંગ, બહુ સરસ મજાનું નાટક કરી રહ્યા છો તમે લોકો ને. આવી રીતે ઘરમાંથી એક એક નાની મોટી સોનાની ચાંદીની વસ્તુઓ ચોરીને બધી જ વસ્તુઓ તમારી પાસે જ જમા કરાવતી હતી ને તમારી દીકરી? ના ના જમાઈરાજ એમાં એવું હતું કે એ ઘણીવાર અહીંયા ઘરમાં એકલી હોય, તમે લોકો કોઈ હો નહીં, એટલે એ મને કહે કે મમ્મી આ બધું તું સાચવજે, હું માગું ને ત્યારે મને આપી દેજે. એટલે તો જો અત્યારે એને મને આ આપ્યું સાચવવા કે અહીંયા હું એકલી હોઉં ને રખે ને કોઈ આવી જાય તો. હા તમે લોકો એટલા વહેલા, એટલે કે તમારે તો વાર હતી ને આપવાને. કેમ અમે વહેલા આવ્યા તો ન ગમ્યું તને? તમારું ઘર છે, મેં ગમે ત્યારે આવી. સાચું કહું ને દામિની, તો અમે લોકો ક્યાંય ગયા જ નહોતા. મમ્મીએ જ મને કહ્યું હતું કે તું મને એક વાર મોકો આપ, હું બધી વસ્તુ સાબિત કરી દઈશ. મમ્મીએ બની શકે કે ક્યારેક તને જોયો હોય. દામિની, આ પરિણામ આપ્યું તે મારા પ્રેમનું? હે, સાચા દિલથી પ્રેમ કરીને તને ઘરમાં લઈને આવ્યો, પત્ની તરીકેનું સ્થાન આપ્યું મેં. મારા મમ્મી સાથે લડ્યો, મારા ભાભીને સમજાવ્યા કે નહીં, દામિની બહુ સારી છોકરી છે, બહુ સંસ્કારી છોકરી છે, પણ મને નહોતી ખબર હું તને જે પ્રેમ કરી રહ્યો છું ને એ પ્રેમને તું આવી રીતે ઉડાવતી ફરે છે તારા મમ્મીની પાછળ. ઉડાવતી ફરે ને, કારણ કે પ્રેમ કર્યો હોય તો ને બેટા, એને તારી સાથે પ્રેમનું નાટક કર્યું છે. એને તો માત્ર ને માત્ર આપણી સંપત્તિ, આપણું ઘર, આપણી પાસે કેટલા રૂપિયા છે એ બધું જોયું. એ કંઈ તને પ્રેમ કરીને નહોતી આવી. અને કાના બા પૂછ્યું મેં ઘર કઈ રીતે ચાલે છે, તો કહે છે કે મારા પપ્પાની બચત હતી ને એમાંથી. એનો બાપ પણ આવી રીતે જ મર્યો હતો, કોકના ઘરમાં ચોરી કરતા પકડાઈ ગયો અને લોકોએ ભેગા થઈને માર્યો અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં આપ્યો. શરમના માર્યો આત્મહત્યા કરી ગયો નહીં? અને ચોરની દીકરી તો ચોર જ હોય. તમે મને ઘણો સમજાવ્યો હતો પણ હું જ ના સમજ્યો. સાચી વાત છે, મમ્મી તો મને પણ કહેતા હતા કે આનો વિશ્વાસ કરવા જેવો નથી, પણ મેં હર હંમેશા તારો પક્ષ ખેંચ્યો કે ગમે તેવી છે પણ આ ઘરની વહુ છે અને બહુ સંસ્કારી છે આ છોકરી. પણ તે શું કર્યું? તારી ઓકાત બતાવીને જ રહીને તું. ઓકાત હોય તો બતાવે ને, આવવાની તો કોઈ ઓકાત જ ન હોય. ચોર, ચોરની માં, એનો બાપ, આખું ખાનદાન ચોર હતો. બહુ મોટો હાથ મારવો હતો ને. શું થયું? હા, પોતાના જ પ્લાન પર પાણી ફરી ફરી. તને એમ હશે ને કે આ લોકો તો બહાર ગયા, મૂર્ખા છે. મારો દીકરો તારા પ્રેમમાં આંધળો હતો, મારી વહુ બિચારી તારા પર વિશ્વાસ કરતી હતી, પણ હું નહીં. કારણ કે તું જે દિવસે આ ઘરમાં આવીને એ જ દિવસથી તને પારખી ગઈ હતી. શું કહ્યું હતું? આ ઘર કોના નામે છે દેવાંગ? આપણી જે ઓફિસ છે એ કોના નામે છે? મને પણ ભાભીની જેમ ઘરેણાં તો કરાવી આપશો ને? ત્યાં જ પરખાઈ ગઈ હતી. એટલે આ તારા પ્લાન પર પાણી ફરી વળ્યું હો. આ બધો અમારો પ્લાન જ હતો. મેં મારા દીકરાને કીધું કે મા પર આટલો પણ વિશ્વાસ હોય તો જરાક આ પ્લાન પર સાથ આપ્યો. ખબર પડી ગઈ. હવે શું બોલશો કે નહીં? ક્યારના બોલતા હતા ને, ચીપડી બહુ ચાલતી હતી, બધું સાંભળ્યું ત્યાં ઊભા ઊભા. ફાંક મારો જ હતો ને મમ્મી કે તમારી આગળ જીત કરીને આને આ ઘરમાં લઈને આપ, પણ હું હવે મારી આ ભૂલ સુધારવા માંગુ છું. હું છે ને તને અત્યારે ને અત્યારે છૂટાછેડા આપીને મારા ઘરની બહાર કાઢવા માંગુ છું. ના બેટા, જતી રહે મારા ઘરની બહાર. સાચે જ દેવાંગ, ખરેખર તો તમે છે ને મારું કામ આસન કરી નાખ્યું. હું વિચારતી જ હતી કે હવે તમારા લોકોથી છુટકારો કેવી રીતે મેળવીશ, કારણ કે મારા પ્લાન પર, એટલે કે મારા અને મારા મમ્મીના પ્લાન પર તો તમે લોકોએ પાણી ફેરવી જ વળ્યું છે. તો હવે શું કરીશું? પણ તમે સામેથી છૂટાછેડા આપતા હોય તો ઇટ્સ ઓકે, મને કોઈ જ વાંધો નથી. છૂટાછેડા એકલા થોડી આપશે. હવે તમારે ખાવાનો બંદોબસ્ત તો કરવો પડશે. પોલીસને પણ જાણ કરી દીધી છે. હા, બહાર જ ઊભી છે તમારા સ્વાગત માટે. ભાગવાની કોશિશ નહીં કરતી. તું તો ભાગીશ, બિચારા તારા બાનું શું થશે? કાંઈ ફરક નહીં પડે.
કાંઈ જ નહીં. આ બાર જે ઊભા છે ને એ બધાય અમારા પાળેલા કૂતરા છે. 24 કલાકની અંદર અમે બાર. એમ એ પહેલાં થતું હશે, હવે નહીં. કારણ કે ત્યારે લોકો પાસે છે ને પ્રૂફ નહોતું. પેલો મોબાઈલ દેખાય છે, બધું રેકોર્ડ થઈ ગયું છે. ભલે ને થઈ ગયું. આ કઈ પહેલો થોડો છે. આની પહેલા રોહન હતો. બા છોડો ને ચાલો બા. એક ચાલ. મિનિટ, પ્રૂફ ડિલીટ કરવા જતી હશે, ચિંતા નહીં કરતી હો. લાઈવ ચાલુ છે. હા હા, ચોરની સાથે રહી રહીને અમારે પણ થોડુંક સમજદાર બનવું પડે ને. જાઓ જાઓ, સ્વાગત માટે રાહ જોવે છે. ચાલો. ખુશ થઈને જાય છે ને, કેટલા ખુશ થઈને જઈ રહ્યા છે. જાય બેટા, કારણ કે તે માણસ ઓળખવામાં થાપ ખાધી. હા, બંને મા દીકરીઓએ કેટલાને લૂંટ્યા છે અને તને પ્રેમ જાળમાં ફસાવે હશે. પણ હવે સાચવજો મીરા બહુ, આ દુનિયા તમારા જેટલી ભોળી નથી જેટલા તમે ભોળા છો. જી મમ્મીજી. સોરી મમ્મી. સોરી. બસ હવે પતી ગયું, આ સરખી રીતે મૂકી દો. ચેક કરજો કઈ ગયું નથી ને.